हेलो मित्रों, वीडियो में તમારું સ્વાગત છે। ગુજરાત પર હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ વરસશે। આ સાથે તેમણે જણાવ્યું કે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ સાથે સુરત, તાપી, ડાંગ, પાટણ અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે સોમવારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે ભરૂચ, ડાંગ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી છે। એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે મંગળવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય છે। માછીમારોને પહેલા 2 દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। આ સાથે ત્રીજા દિવસે કોઈ ચેતવણી નથી, જ્યારે ચોથા અને પાંચમા દિવસે દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।